બિલકુલ. મેડમ એ પણ જણાવો કે મહિલાઓને પ્રેગ્નન્સી, તો પ્રેગ્નન્સી પહેલાં અને પ્રેગ્નન્સી પછી તો આપણે એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ આપ કઈ રીતે મદદરૂપ થઈ શકશો? સરસ. આપણે હંમેશા એવું વિચારીએ કે પ્રેગ્નન્સી એ દરેક સ્ત્રીનું એક સપનું છે બિલકુલ. અને દરેક સ્ત્રીને મધરહુડ તો એન્જોય કરવું જ જોઈએ. બિલકુલ. જ્યારે અમે પ્રેગ્નન્સી કોઈ પણ ફિમેલ જ્યારે અમારી પાસે આવે, ઘણી વખત હવે આજકાલની જનરેશન બહુ જ અવેર છે કે કન્સીવ કરતાં પહેલાં એ લોકોને એમની ફિટનેસની ચિંતા હોય, તો એ લોકો ત્યારથી જ અમારી પાસે ફિટનેસના સેશન્સ લેતા થાય જી. કે અમે કેવી રીતે અમારું વેઇટ મેન્ટેન કરીએ, કેવી રીતે ડાયટ મેન્ટેન કરીએ. ડ્યુરિંગ પ્રેગ્નન્સી ક્લાસીસ હોય છે જે ફર્સ્ટ 3 મંથ્સ, પછીના 3 મંથ્સ, પછીના 3 મંથ્સ, તો અમે એમને સ્પેશિયલાઇઝ ક્લાસીસ આપીએ છીએ જેને લમાઝના ક્લાસીસ કે એન્ટીનેટલ ક્લાસીસ કહેવાય છે. જી. હવે એ એન્ટીનેટલ ક્લાસીસ એટલા બધા જરૂરી છે કારણ કે પહેલાંના જમાનામાં જે આપણી મધર્સ છે એ બધું કામ જાતે કરતા હતા. બિલકુલ. તો એ લોકો ઇન્ડિયન ટોયલેટ યુઝ કરતા હતા, હમ. એ લોકો કપડાં નીચે બેસીને જાતે ધોતા હતા, બિલકુલ. બને એટલું નીચેના રસોડામાં કામ કરતા હતા. એટલે એમના જે પેલ્વિક ફ્લોરના મસલ્સ છે એ હંમેશા રિલેક્સ રહેતા હતા અને એક્ટિવ રહેતા હતા. પણ આજકાલ નાનપણથી આપણે વેસ્ટર્ન ટોયલેટ યુઝ કરતા થઈ ગયા. બધા કામ જેમ કહ્યું કે મશીન્સથી થયા. ફિમેલ પણ એટલી જ વર્કિંગ છે જેટલો મેલ્સ, એટલે એ પણ ઓફિસમાં એટલા જ કલાક ગાળે છે, એટલે એનું મેન્ટલ સ્ટ્રેસ પણ એટલું જ હોય. બિલકુલ. ઘરે આવીને પણ એને એ જ મેન્ટલ સ્ટ્રેસ રહેવાનું, છોકરા મેનેજ કરવાના, કુકિંગ, બધું. તો એના લીધે બધા હોર્મોન્સ ચેન્જ થયા. તો આફ્ટર પ્રેગ્નન્સી પણ એને જલ્દી એક્ટિવ થવું છે, એને જલ્દી એની જોબ રિઝ્યુમ કરવી છે, એટલે એ પોતાની ફિટનેસ માટે પણ એટલી જ અવેર છે. તો જ્યારે ફિટનેસ માટે એ લોકો આવે છે તો ડ્યુરિંગ પ્રેગ્નન્સીના અમે અલગ અલગ તબક્કા વાઇઝ ક્લાસીસ એમને શીખવાડીએ છીએ, જેમાં ચાઇલ્ડ કેર, કેવી રીતે બેબીને ઉપાડવું, કેવી રીતે ફીડિંગ કરાવવું, એની પોઝિશન, પ્રેગ્નન્સી વખતે કેવી રીતે ઉઠવું, કેવી રીતે બેસવું, જેનાથી એમને બેક પેઇન નહીં થઈ જાય. ઘણી બધી ફિમેલ્સ 8th 9th મંથ સુધી વર્કિંગ હોય છે, તો ઓફિસ જાય, 2 વ્હીલર ડ્રાઈવ કરે, તો ત્યાં એમની સિટિંગ અરેન્જમેન્ટ કેવી હોવી જોઈએ. કારણ કે હવે આપણી ઘણી ઓફિસીસમાં એવા ચેન્જીસ થયા છે કે ભાઈ પ્રેગ્નન્ટ લેડી હોય તો એના માટે એ લોકો થોડું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેન્જ કરે, પણ બધી જગ્યાએ એ પોસિબલ નથી. તો એમના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં એ લોકો કેવી રીતે ચેન્જીસ કરે કે ઘરે એમના કિચનના પ્લેટફોર્મમાં એમનું બેડ, એ બધું કેવી રીતે ચેન્જ કરે જેથી કરીને એને નેક પેઇન, બેક પેઇન કે ની પેઇન ના થાય અને એનું જે મધરહુડ છે એ એન્જોય કરી શકે.